ઉત્તરાયણ બાદ વીજ ક્ષેત્રે ક્રાંતિ. ગુજરાતમાં ડિસ્કોમ દ્વારા 10,000 કરોડના ખર્ચે લાગશે 1,64,00,000 વીજ સ્માર્ટ મીટર. આ સ્માર્ટ મીટરમાં ગ્રાહકો દ્વારા મોબાઈલ પ્રીપેડની જેમ રિચાર્જ કરવું પડશે. આ રિચાર્જમાં કોઈ ગ્રાહક દ્વારા એડવાન્સ રિચાર્જ કરવામાં આવશે તો તેમાં વીજ કંપની આપને આપશે વધારાની રકમ ઉપર વ્યાજ. ડિસ્કોમ દ્વારા 1,64 કરોડ વીજ સ્માર્ટ રિચાર્જ વાળા મીટર લગાવવામાં આવશે, જેમાં પીજીવીસીએલ દ્વારા 55,83,509 મીટર લગાડવામાં આવશે. યુજીવીસીએલ દ્વારા 35,25,480 મીટર લગાડવામાં આવશે. એમજીવીસીએલ દ્વારા 32,99,991 મીટર લગાવવામાં આવશે. તેમજ ડીજીવીસીએલમાં 40,78,120 મીટર લગાડવામાં આવશે. આ સ્માર્ટ વીજ મીટરમાં મોબાઈલની જેમ પહેલા રિચાર્જ કરવું પડશે, ત્યારબાદ આપ વીજળીનો વપરાશ કરી શકશો. એડવાન્સ રિચાર્જમાં આવેલી રકમના 70% વપરાશ થઈ ગયા બાદ આપને વીજ કંપની દ્વારા નોટિફિકેશન આપવામાં આવશે. ત્યારબાદ 90% વીજ વપરાશ થયેથી આપને પુનઃ નોટિફિકેશન આપવામાં આવશે. જો આપના વીજ મીટરમાં રિચાર્જ પૂર્ણ થયું હશે તો 24 કલાક સુધી આપનો વીજ પુરવઠો યથાવત રાખવામાં આવશે, એટલે કે આપનું વીજ કનેક્શન વપરાશ ચાલુ રહેશે.